દ્વારકાથી સમાચાર ખંભાળિયા સલાયા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માત। બાઇક ચાલક પૂર ઝડપે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો। બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર સાથે ટકરાઈ હતી। બાઇક પર સવાર બે લોકોને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો હાલમાં જે ડેશકેમ છે તેની અંદર સમગ્ર ઘટના જોવા મળી છે કે જેમાં બાઇક ચાલક ઓવર સ્પીડમાં જતો હોય છે, ઓવરટેક કરવા જાય છે, સામેથી ગાડી આવી રહી છે, તેના કારણે તે બ્રેક મારે છે, બાઇક સ્લીપ થઈ જાય છે અને કાર ચાલક સાથે તે ટકરાય અને ફંગોળાતો જોવા મળી રહ્યો છે। બે બાઇક સવાર લોકો હતા, જે બંને લોકો ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ અકસ્માતને કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો નજર સામે ઉભેલા બાઇક સવારને ટ્રકે કચડી નાખ્યો છે। ટ્રક ચાલકની બેદરકારીનો આ એકનો ભોગ લેવામાં આવ્યો હોવાના સમાચાર છે। કચ્છના ભુજના માધાપર નજીક દુર્ઘટના થઈ છે। રોડ પર ઉભેલા બાઇક ચાલક પર ચડાવી દીધી ટ્રક। દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। વળાંક વળતી વખતે ટ્રકે નજર સામે ઉભેલા બાઇક ચાલકને કચડી કાઢ્યો। માધાપર પોલીસે સાપરાધ માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। બાઇક ચાલક જે છે તે દ્રશ્યોમાં આપ જુઓ કે ઊભો રહે છે, ત્યારબાદ તે જુએ છે કે ટ્રક આવી રહ્યો છે। બાઇક ચાલક બાઇક પાછળ લે છે, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક ચાલક બ્રેક માર્યા વગર બાઇક ચલાવે છે અને બાઇક ચાલકને ट्रकની નીચે કચડી નાખે છે। वो मोटरसाइकिल पे सवार थे और रुके हुए थे और ट्रक के साथ ये अकस्मात हुआ। तो तात्कालिक ये इन्फॉर्मेशन मिलने के साथ ही माधापुर पुलिस स्टेशन में अभी जो आरोपी है धनजीनाथ आहिर, उसको हस्तगत किया गया है और इस मामले की गंभीरता को देखते हुए आईपीसी की धारा जो 304 थी, उसका जो नया वर्जन बीएनएस की धारा 105, जिसमें कड़ी धारा है, कम से कम 5 साल की सज़ा और से लेकर के 10 साल तक की सज़ा का प्रावधान है,